કોઈને નહીં મારતી. હા બેહી દે નકર મારે. ભલે ઉભા રહો ઝાખું ઝાખું દેખાય. હા સર બહુ જ. સર તમે આ તો देखिए तो नहीं देखा तो મેં લેપટોપમાં જો બરો હું શું કહેવાય કે તમને કરાવું છું બરો કેમ કે તું આમાં કેમ બતાવ્યું નહીં મીટિંગ ચાલુ કરી આમાં કે મને એડમિટ કરવા માટે કેમ બતાવતું નથી. ઓકે એટલે જોઈન થઈ ગયો ઓટોમેટિક કઈ રીતે? બાપરે મેં તો પેલા તો એડમિટ નહીં કર્યું તો જોઈન થઈ ગયો. હા હવે બરોબર દેખાયું. ચલો પાછું ઝાખું થઈ ગયું. હા સર ઝાખું થઈ ગયું. ઝાખું થઈ જાય છે. 1 મિનિટ. હવે દેખાય ક્લિયર. ઝૂમ ઝૂમ થાય છે. ચાલ તું પ્રશ્ન વાંચતો ખરા પ્રોબ્લેમ સોલ્વ થાય. હા સર વાંચો. એક વસ્તુના ભાવ રૂપિયામાં અને માંગની તેની માંગણી કોણ આવ્યું મમ્મી? એક વસ્તુના ભાવ રૂપિયામાં અને તેની માંગ 100 એકમમાં વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જ્યારે ભાવ ₹20 હોય ત્યારે માંગનું અનુમાન મેળવો. ઓકે હવે તમને પ્રશ્નમાં ચલ x અને y આપ્યા છે. તમારે આગળ x2 અને xy કરવાનું છે. ચલ x આપ્યા છે 2 4 6 અવલોકનો આપ્યા છે. જો અહીંયા લખું છું આ 1 2 3 4 5 અને 6 અવલોકનો. ઓકે હા ચલો વિશાખા બોલ તો પહેલું અવલોકન કયું છે? 12 14 15 16 18 21 બાય 18 12 10 8 7 5. ઓકે હા હવે તમને ખ્યાલ હોય તો આપણે પહેલી રીત વાપરીશું. કઈ પહેલી રીત? કેમ? કારણ કે અવલોકનો 20 કરતા નાના છે. આ તો વિદ્યાર્થી છો, તમને મનમાં પ્રશ્ન થાય સાહેબ આ એક જો 20 કરતા મોટો એક જ તો હવે ચાલે. પછી હવે જો કોલમ કયા બનાવવાના? x2 અને xy. કયું કોલમ બનાવવાનું? x2 અને xy વાળું કોલમ બનાવવાનું. ચલો બરોબર. હવે દરેકને આપણે બોલવાનો ચાન્સ આપીએ બરાબરથી. એટલે દરેક જ લેક્ચરમાં ઇન્વોલ્વ રહે. એટલે શું થાય, અમુક જણા તો લેક્ચર ચાલુ કરે મૂવી પાન દેખવા માટે, પછી એ આરામથી લેક્ચર પૂરો થાય ત્યારે ખાવા પડે. અમુક વાર કાઢે મમ્મી જગાડે, એટલે આ તાર લેક્ચર પૂરો થઈ ગયો કે એની મીટિંગ પૂરી થઈ ગઈ, ઉઠ પોતા. તો એવું ના થાય એટલા માટે બધા એક્ટિવ રહો. ચલો અદિતિ થી ચાલુ કરીએ. અદિતિ ચલો x2 પહેલામાં કેટલો આવશે બોલ અદિતિ? 344. વાહ ચલો અદિતિ વાળો છે આપણે જોઈએ. અદિતિ પછી મારામાં બતાવે છે આસ્થા. ચલ આસ્થા બોલ દે બેટા. 196. પછી દેવ. ચલો દેવ બોલ દે બેટા. દેવ 200 જરા બોલતા નહીં તો મેસેજ ટાઈપ કરો હું વાંચું. 225 ઓકે, 225 દિશા. દેવ પછી છે દિશા. દિશા દિશા જવાબની દિશા બતાવો. જવાબની દિશા. તો દિશા લખીને બતાય. ચાલ જેના બોલાય નહીં તો લખો. લખાય તો ખરા યાર. હું ચેટમાં વાંચી લઉં બસ. સ્પીકર બોલે નહીં પણ સ્પીકર ટાઈપ તો કરે કે નહીં ફોન. જો ચેટમાં લખો. ચેટમાં જો દિશા જવાબની દિશા બતાવો. ચલો
16 નો સ્ક્વેર બેટા દિશા 16 નો સ્ક્વેર ચલો દિશાએ જવાબ લખીને મોકલ્યો અરે વાહ દિશાએ મોકલ્યો યસ 256 ચાલો હવે દિશા પછી કોનો વારો છે થેન્ક યુ એટલે ભાઈ ક્લોઝ ચલો ચલો દિશા પછી જેનેશ પટેલ પછી જય પ્રજાપતિ ચલો જેનેશ 324 એટલે 324 અરે વાહ 324 પછી જય પ્રજાપતિ 21 જય પ્રજાપતિ चल जय पे जल्दी बोल का लखीन बताए 441 અરે વાહ વેરી ગુડ એટલે દરેક જણ જાગો છો કોઈને ઊંઘવાની દેવાના આપણે જાગવાનું ચલો ભાઈ કોણ છે જેનિશ પટેલ XY જેનિશ પટેલ XY 12 216 216 ચલો પછી કોણ છે લગભગ માહી 14 માહી 12 168 હા માહી 168 ચલો માહી પછી કોણ છે આપણે માહી પછી છે મેશવાની અને વિશાલી ચલો મેશવાની 15 × 10 મેશવાની 15 × 10 150 વિશાલી 16 × 8 બેટા 16 × 8 બોલો લખીને બતાવો 128 અરે વાહ વેરી ગુડ શું વાત છે ભૂલી ગઈ મારી છોકરી ચલો ભાઈ વિશાલી પછી કોણ છે વિશાલી પછી છે આપણે સાહિલ ચલો સાહિલ આપણને બતાવશે 18 × 7 સાહિલ 18 × 7 126 126 अरे वाह साहिल हैप्पी बर्थडे टू यू आज साहिल का बर्थडे है ना साहिल हाँ हाँ अभी બધા સાહિલ ને હેપી બર્થડે વિશ કરો આજ સાહિલ નો બર્થડે છે આપણને ચોકલેટ ખવડાવજે જ્યારે મળીશું ત્યારે પાક્કું સાહિલ हाँ पाक्कू પાક્કું બે અલા હેપી બર્થડે વિશ કરો બિચારાને યાર હેપી બર્થડે. थैंक અરે यू યાર તારા બિચારાને હેપી બર્થડે તો કોઈ વિશે નહીં કરતું બોલો કેવું કહેવાય હેપી જૂમ પર બર્થડે આપણે ક્લાસમાં નતા કરતા બોલો બોલો આને લેશે હાલો ચલો સંકેત બોલે 21 × 5 સંકેત 21 × 5 105 હા ચલો હવે સરવાળો કરવાનો છે બરોબર સરવાળો આપણે દરેકને જવાબદારી સોંપી દઈએ ચલો તીર્થ તું x નો સરવાળો કર પછી વિશાખા તું y નો સરવાળો કર વૃષ્ટિ તું x² નો સરવાળો કર અને અદિતિ તું xy નો સરવાળો કર તીર્થ વિશાખા વૃષ્ટિ અને અદિતિ લો ચલો સર એક્સ નો સરવાળો 96 સર કરું વાય સર વાય નો 60 ચલો બોલો સરવાળો તીર્થ સર વાય નો 60 96 સર 96 સર વાય નો 60 આ 96 આ 60 સર તમારે મ્યુટ થઈ ગયું સર અને વૃષ્ટિ તમારા બેના જવાબ બાકી છે સર 80 નો આન્સર 93 એક મિનિટ કોઈ
આ x1 લો 393 બેટા 593 કે 300 800 1586 સર તમારો અવાજ નહીં આવતો અવાજ આને 1586 વૃષ્ટિ લખ્યો 1586 હા હવે આને કહેશો સિગ્મા x સિગ્મા y સિગ્મા x સ્ક્વેર સિગ્મા xy ઓકે હવે આ બી નું સૂત્ર બી ફોર બબલી ચલો બબલી માં કિંમત મૂકીએ અદિતિ પછી આસ્થાનો વારો આસ્થા કા પાસ્તા ચલો n કેટલા બેટા આસ્થા 6 n 6 પછી આસ્થા પછી કોનો વારો છે આસ્થા અરે ભાઈ ઉપર જા આસ્થા પછી કોણ છે દેવ પટેલ ચલ દેવ બોલ દે બેટા સિગ્મા xy 893 ઓકે સિગ્મા x અને સિગ્મા y આપણને બોલશે દિશા સિગ્મા x અને સિગ્મા y કેટલા દિશા સિગ્મા x સિગ્મા y કેટલા બેટા દિશા બોલ અથવા લખ દિશા ચલ જા બોલ અથવા લખ બેટા ચલ સિગ્મા x અને સિગ્મા y લખ્યું ને કઈ ના યાર કશું લખ્યું નહીં અરે આ દિશા કા લખ કા બોલ બેમાંથી એક તો કોમ કર સર હું બોલી જાઉં ના આ રે દિશા છ લે ક્યાં ગઈ દિશા દિશા આ રહી ને અલા દિશા બેમાંથી એક કોમ તો કર લખ કા બોલ બેમાંથી એક કોમ તો કર બોલવાનું છે લે આ ગુણાકાર કરવા નહીં કીધો ખાલી સિગ્મા x અને સિગ્મા y હોરી બોલ કાલ લખીને બતાય અલે આ સૂત્રી જરૂરી છે સિગ્મા x અને सिग्मा y बोलती है एक लगती है नहीं ये दिशा बोलने का नहीं लिखने का तो सही है लगता था आवड़े ने क्लियर ધોરણ 11 માં પ્રશ્નાવલી રીત નથી આગળ દ્વારા પ્રશ્નાવલી રીત તો એમાં પેલી નથી મર્યાદ ટપાલ દ્વારા પ્રશ્નાવલી રીતમાં પેલો કાકો કેવું તો અંગૂઠા છાપ સર દિશાએ લખ્યું 96 લખ્યું ત્યાંનો રાહ જોઉં 96 લા 96 ઓકે ચલો પછી હવે દિશા પછી કોનો વારો છે આપણે દિશા 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 જાગતે રહો જેનેશ પટેલ ચલો જેનેશ પટેલ એન કેટલા બેટા જનેશ 6 સિગ્મા x સ્ક્વેર સિગ્મા x સ્ક્વેર 1586 અને માઈનસ સિગ્મા x કેટલા સિગ્મા x 96 અને કૌંસ પૂરોનો સ્ક્વેર ઓકે ચલો હવે તમારામાંથી કોઈ મને ગુણાકાર કરવા અને કઈને કહેવાનું છે કોણ મને કહેશે ગુણાકાર એ જયપાલ ભટ્ટુ આવ્યો છે જયપાલ 6 × 893 જયપાલ 6 × 893 એ જયપાલ બોલતો જ નહીં યાર જયપાલ કરતું તો ચલ માઈ તું બોલજે 96 × 60 5358 અરે વાહ જયપાલ બોલ્યો જયપાલ 96 × 60 ચલ જયપાલ આ બોલતો 96 × 1586 જયપાલ 96 × 1586 95 16
માઇનસ ચલો 96 નો વર્ગ. 92 16 92 16 એ વાહ. તો એમાં શું કરીએ મતલબ આમાંથી બાદ કર્યું. હવે કરો તો 402 ભાગ્યા 300 402 ભાગ્યા 300 એટલે માઈનસ 1.34. હા હવે x બાર ને y બાર શોધવાનું. જો x બાર નું સૂત્ર તમને યાદ ના હોય તો x બાર બરાબર સિગ્મા x upon n. સિગ્મા x કેટલા 96 n કેટલા 1 2 3 4 5 6. તો x બાર 96 ભાગ્યા 6 કેટલા થાય 16 16 તો y બાર સિગ્મા y upon n સિગ્મા y કેટલા 60 ભાગ્યા 6 કેટલા થાય 10 a બરાબર શું કે a બરાબર સૂત્ર શું y બાર માઈનસ bx બાર. a નું સૂત્ર એ y બાર માઈનસ bx બાર. y બાર ની જગ્યાએ એકડે મેળે 10 b ફોર બબલી છે માઈનસ 1.34 અને x બાર છે એકર સગડ 16. હવે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. આ બેન ગુણાકાર કેટલો થાય 1.34 ગુણ્યા 16 કોણ કહેશે બોલો 1.34 ગુણ્યા 16 21.44 અરે વાહ વેરી ગુડ 21.44 વત્તા 10 કરો 31.44 હા હવે પેલી જે કરવાની y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા a bx y ની x પરની રેખા બચ્ચનવાળી રેખા ને y ની x પરની નિયત સંબંધ રેખા. તો y કે બરાબર a ફોર એપલ વત્તા b ફોર બબલી કેટલા છે માઈનસ છે માઈનસ કરી દો. હવે x બરાબર કઈ કિંમત મૂકવાની કઈ છે સર વાંચો તો બાકીના મ્યુટ કરાવો ને. સર તમે મ્યુટ ઓલ કર્યું તમે બી મ્યુટ થઈ થઈ ગયા ગયા હા જો શું કહેવાય કે x બરાબર કેટલા મૂકવાના છે એ આ રહ્યું છે અહીં લખ્યું છે ને આ જ્યારે ભાવ 20 હોય ત્યારે માંગનું અનુમાન મેળવો. હવે આ જે ભાવ ખરો ને ભાવને મેં ચલ x કહ્યો અને માંગને y કહ્યો. હવે એને કીધું કે આ ભાવ 20 હોય ત્યારે માંગ કેટલી તો ભાવ 20 એટલે ભાવ એટલે x 20 તો y કેટલા તો x બરાબર 20 મૂકવા પડશે આપણે. x બરાબર 20 મૂકીએ તો જો મૂકી જોઈએ આપણે માઈનસ 1.34 x ની જગ્યાએ 20. હવે માઈનસ 1.34 ગુણ્યા 20 કરી દઈએ ચલો 1.34 ગુણ્યા 20 26.8 અને બાદ કરવાના છે એ 31.34 માઈનસ તો 4.64 આવે છે એનો જવાબ બરોબર. તો આ હતી તમારી પહેલી રીત બરોબર. કઈ રીત હતી પહેલી ચલો પાછળ જોઈ લો 3.1 નો પહેલો જોઈ લો જવાબ આવી ગયો હા કે ના યસ 4.64 આવી ગયો. હવે જો એને પાછળ 100 એકમ કેમ લખ્યા એનું કારણ તમને બતાવું આપણે બી લખવાના. આ માંગ જો તમે માંગમાં લખ્યું હતું 100 એકમોમાં. હવે આ ભાવ 20 મૂક્યો તમે ભાવ x બરાબર 20 તો જે y નો જવાબ આવ્યો માંગનો જવાબ આવ્યો તો અહીંયા શું લખ્યું છે 100 એકમોમાં. તો માટે મારે પણ જવાબમાં શું લખવું પડશે 100 એકમોમાં. ઓકે તો આ હતી તમારે શું કહેવાય કે પહેલી રીત અને પહેલો દાખલો. 3.1 નો ત્રીજો દાખલો તમને ગણાવું છું બીજી રીત વાળો કયો ત્રીજો દાખલો
જોઈ લો, કદાચ કોઈને કોઈ પ્રશ્ન, દીધા, મૂંઝવણ હોય તો કહો, આમાં ન સમજમાં આવ્યું હોય તો. પડી ગઈ છે ખબર. હમ. ચલો તો 3.1 નો ત્રીજો દાખલો લઉં. ત્રીજો દાખલો વિશાખા રકમમાં 3.1 નો ત્રીજો દાખલો. હા સર, વાંચું. કોઈ એક વર્ષમાં 5 જિલ્લામાં થયેલા સરેરાશ વરસાદ સેમીમાં અને પાકનું કુલ ઉત્પાદન ટનમાં વિશે માહિતી નીચે આપેલ છે. અને ચલ x અને y આપ્યા છે. વિશાખા અંદર જો તો જો રકમ 20 કરતા મોટી છે. હવે જો રકમ 20 કરતા હા, મોટી 20% મોટી છે. તમારે સૌથી પહેલા x બાર y બાર શોધવાનો. હું આ પૂછું ત્યાં સુધી દરેક જણ અચલ x અને y નો સરવાળો કરીને x બાર y બાર શોધો. મને કહો કેટલો આવ્યો. ઓકે, પાન નંબર 124 ઉપર ત્રીજો દાખલો છે. અને આમાં છેલ્લું કોલમ બનશે x minus x બાર into y minus y બાર. અહીંયા હું બનાવીશ આ x minus x બાર નો સ્ક્વેર. આ થશે મારું આ y minus y બાર, x minus x બાર, y અને x. ઓકે, તમને પ્રશ્નમાં x અને y બે કોલમ આપ્યા છે. પછી મેં કયું કોલમ બનાવ્યું? x minus x બાર નું કોલમ બનાવ્યું, y minus y બાર નું કોલમ બનાવ્યું. આ x minus x બાર નો સ્ક્વેર, પછી આ x minus x બાર અને y minus y બાર આ બેનો ગુણાકારનું કોલમ બનાવ્યું. તો મેઈન વસ્તુ જ્યાં કોલમ બનાવતા તમને આવડવા જોઈએ. હવે આ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો છે? જ્યારે x અને y 20 કરતા મોટા હોય અને x બાર અને y બાર પૂર્ણાંકમાં હોય ત્યારે. ચલો ઓકે વિશાખા, હવે રકમ લખાતા જજો તમે મને. ચલો ચાલ x બોલતા જાઓ બેટા. હા સર. 25, હા. 32, હમ 37, 29, હમ 31, હમ પછી 31. ચલો 31. ચલો y બોલો. સર 38, 38 ઉપર 37 લખાઈ ગયા. 32 જોડે ત્રીજું 38. હા, 38. હા, તો હવે અહીંયા 84, 84, 90, 95, 85, 85, 95, 88, 88 સર. 93. ઓકે. હવે સર ચોટી ચલો ગયા તમે. શું થયું? ના, બરોબર ઉખડી ગયા સર. અરે, આ શું થયું? એ મીટિંગ કેમ બંધ થતી રહી? અરે
મને દેખાતું નહીં કેમ ગયું આ? બંધ થઈ ગઈ મીટિંગ ના સર. અહીંયાથી કેમ જતું રહ્યું આ વિન્ડોઝ 7 નહીં બતાવતું અંદર હા આવ્યું ચલો હવે હું શું કહેતો હતો સરવાળો કરવાનો છે સરવાળો કોણ કરશે આપણને તો ચલો સર હું કરું? હા બીજા બધા શું કરવાનું છે બીજું જવાનું છે મીટિંગમાં ચલો સરવાળો આપણને કહે છે એક ચલો રુસાલી તું કે અને બીજો સરવાળો મેશવાની તું કે રુસાલી તું x નો કે મેશવાની તું y નો કે સર y નો 450. ઓકે અને રુસાલી તું x નો 155 55 કે 55 155 155 55 ઓકે ઓકે 155 હા હવે સૌથી પહેલા તો આપણે શોધવાનું શું x બાર શોધીએ x બાર બરાબર સિગ્મા x upon n વિશાલી 155 ભાગ્યા કેટલા થાય ખબર છે બેટા કહેજે વિશાલી કેટલા બેટા ભાગ્યા 31 સર હા એટલે કેટલો જવાબ આવ્યો 31 વાહ વેરી ગુડ નિશ્વાની તારો વારો ચલો બોલ તો બેટા y બાર સિગ્મા y upon n સિગ્મા y 450 ભાગ્યા 5 90. જો y બાર ને x બાર બંને પૂર્ણાંકમાં આવ્યા એટલે આ બે જણા પૂર્ણાંકમાં આવે ને ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો ત્યારે પૂર્ણાંક આવે ત્યારે આ રીતનો ઉપયોગ કરવાનો છે બંને પૂર્ણાંકમાં આવ્યા 20 કરતા મોટા ઓકે હવે અહીંયા શું લખીશું અહીંયા આપણે લખીશું આ x માઈનસ x બાર કેટલા 31 ઓકે હવે ચલો આનો જવાબ મને કોણ આપશે આપણે વાત કરીએ સાહિલ ના બર્થડે બોય ને કહીશું બર્થડે બોય બોલશે સાહિલ હવે બોલતો જા જવાબ બેટા 25 માઈનસ 31 સાહિલ 6 માઈનસ 6 બેટા હા 32 માઈનસ 31 1 અરે બોલ્યો કે નહીં સાહિલ હા બોલ્યો 1 બોલ્યો ભાઈ ચલો 38 માઈનસ 31 7 હા 29 માઈનસ 31 -2 અને 31 માઈનસ 31 લાડવો 0 આઈ પછી બીજું કોણ આવ્યું છે તો આપણે એને પૂછીએ પવન નહીં આવે છે પવન ક્યાં ગયો એક બે દાર પવન જતો રહ્યો તો ચલો વૃષ્ટિને કહીએ વૃષ્ટિ તું બોલ દે બેટા y માઈનસ y બાર કેટલા 90 y માઈનસ 90 ચલો વૃષ્ટિ 84 માઈનસ 90 માઇનસ હા 90 માઈનસ 90 0. 5 બોલ -2 3 વેરી ગુડ તો હવે x બાર નો સ્ક્વેર કોનો આજે નો સ્ક્વેર કરીને લખો તો બે સ્ક્વેર દેવ 36 એટલે દેવ ક્યાં ગયો આવ્યો તો ને કે બીજી મીટિંગમાં આવ્યો છે ને ચલો દેવ પછી કોણ કહે છે તીર તું બોલ બેટા તીર બોલ દે 1 નો સ્ક્વેર તીર 1 7 નો 49 હા પછી માઈનસ 2 નો 2 4 જીરો લાડવો ચલો હવે કોનો વારો આસ્થા બોલજે આ બેનો ગુણાકાર બેટા
x માઇનસ x બાર ને y માઇનસ y બાર એટલે શું આ બેનો ગુણાકાર આ બેનો -6 ગુણ્યા -6 આસ્તા એટલે લખી નાખ્યો ક્યાં ગઈ આ છોકરી બધા આસ્તા ક્યાં ગઈ દેખાતી નહીં આ રહી ને બોલતી નહીં હા બોલ ને પૂછ્યું શું તમે? આ ગુણાકાર તારું x ઊંઘમાં. આ બેનો ગુણાકાર બેટા આ બેનો ગુણાકાર દેખાતું જ નહીં પણ બોર્ડ ઉપરનું. એવું છે હા તો હું બોલું ચાલ બોલ 7 ગુણ્યા 5 35 -2 ગુણ્યા -2 4 0 ગુણ્યા 3 0 હવે સરવાળો કરવાનો છે બરોબર ચલો શરૂઆતથી જ પૂછીએ અદિતિ ચલ તું આનો સરવાળો કે x x બાર નો દેવ y y બાર નો સરવાળો કે જો આ નામ જ લખી અદિતિ દેવ પછી કોણ છે જેનિસ પટેલ પછી પેલો જેનિસ પટેલ લો ચલો બધા સરવાળો કરો અદિતિ દેવ જેનિસ પટેલ સરવાળો કરો મૂકો સર x માઇનસ x બાર નો જવાબ 0. 0 ઓકે વેરી ગુડ નેવું x માઇનસ x બાર સ્ક્વેર કેટલો થયો લે 90 હા x માઇનસ x અને y માઇનસ y નો 75 છેલ્લે. આનો 75 એટલે બધા તાર નતા બોલવાના પેલા જેનિસને બોલવા દે દેવ કેમ કે માર દેવ દેવ ક્યાં ગયો ભાઈ દેવ એટલે આ લખતો ખરા દેવ બોલાય નહીં તો લખી નાખ ચાલ હું જોઈ લઉં લખતી બી નહીં દેવ આનો સરવાળો બેટા નહીં બોલું જો -10 હા કેટલા -10 ના બેટા જો આનો સરવાળો આ -6 અને -2 તો આ -6 -2 એટલે -8 -8 અને આ 3 તો 5 અને 3 +8 0 0 0 0 -6 -2 એટલે -8 અને 5 3 +8 એટલે 0 ચલો ભાઈ બિફોર બબલી મેં લખ્યું સૂત્ર આ સૂત્ર યાદ રાખવાનું સિગ્મા x x બાર y y બાર upon sigma x x બાર નો સ્ક્વેર હવે બિફોર બબલી ચલો આનો જવાબ કેટલો ખબર છે જો આ લખું છું અહીંયા તમારી જવા માટે આના સરવાળાને શું કહેવાય ઓકે અને આના સરવાળાને શું કહેવાય ઓકે તો પછી અહીંયા થાય શું 75 ભાગ્યા 90 ચલો 75 ભાગ્યા 90 કોણ જવાબ આપશે કેટલો થાય 75 ભાગ્યા 90 નો જવાબ ચલો 75 ભાગ્યા 90 નો જવાબ કોણ બોલશે 0.83 0.83 सी ओके चलो ए फॉर एप्पल होती है एप्पल 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 का कौन सबको पसंद है ना एप्पल होती है एप्पल ए फॉर एप्पल बराबर y बार माइनस bx बार ये हाँ हेलो चलो ये बराबर y बार कितना 90. ओके